કારણ કે જે રીતે વિરાટ ટાઇટનમાં પણ તમે જુઓ ગઈકાલે એક મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે અને ઇનફેક્ટ અહીંયા જોઈએ તો જે ડેઝ હાઈના લેવલ હતા ત્યાંથી ખાસી મજબૂતી આપણને સ્ટોક પર જોવા મળી હતી. લગભગ 2.5% ખરીદદારી સાથેનું એક ક્લોઝિંગ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ચાર્ટ સેટઅપ ટાઇટનનું? સો ટાઇટનમાં પણ આપણને સારો ઉછાળો બનતો જોવા મળ્યો, પરંતુ ફરીથી કંઈક ને કંઈક 3700 લેવલ્સની આસપાસ આપણને એક ઇમિડિયેટ હર્ડલ બનતું જોવા મળ્યું છે. જો અહીંયાથી 3700 લેવલ સરપાસ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચ આપણને સારી એવી રેલી અહીંયાથી બનતી જોવા મળી શકે છે. નિયરલી 10 થી 11 મહિના પછી આપણને લેવલ સરપાસ થતા જોવા મળશે. સો જે હર્ડલ માર્ક્સ હતા એ બધા બ્રીચ થતા જોવા મળી શકે છે અને જે રીતના આપણે વોલ્યુમ ગ્રોથ જોઈ રહ્યા છે પર્ટિક્યુલર કાઉન્ટરમાં છેલ્લા 2 દિવસથી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વોલ્યુમ્સ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. એ રીતના જો આજે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ અગર આવતું જોવા મળે તો નિયર ફ્યુચરમાં આપણને 3800 એક ઇમિડિયેટ લેવલ અને 3800 ની ઉપર જાય તો 4000 સુધીના લેવલ્સ આપણને ટાઇટનમાં બનતા જોવા મળે છે. નીચેની સાઈડ પર 3600 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતું જોવા મળી શકે છે. તો 3700 નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 3700 ની ઉપર સસ્ટેન કરે છે તો એક સારી એવી તેજી આપણે ટાઇટનમાં એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ.